ગઈકાલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જોડે પણ મારી વાત થઈ હતી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ જોડે પણ મારી ટેલિફોનિક વાત થઈ હતી. એમને પણ એ જ અમને કીધું કે અમે કોઈ પણ ગુનેગારને છોડવા નથી માંગતા. એમાં કોઈ પણ ગુનેગાર હોય એને અમે ચોક્કસ એના પર કાયદેકીય કાર્યવાહી થશે અને કડકમાં કડક સજા થશે. એટલું જ અમે બી ઈચ્છીએ છીએ સરકાર પાસેથી પણ આમાં ગુનેગારો છે એ કોઈને બચાવવાના ના હોય. કોઈ પણ વ્યક્તિ હોય, આજે જે પરિવાર દુઃખી છે, પરિવારની આપણે સાથે છે અને સરકાર તરફથી જે પણ એને સહાય મળવાની છે એ સહાયથી એના બાળકો પાછા આવી જવાના નથી. એટલે બાળકોના જે પરિવાર છે ખૂબ દુઃખી છે. આજે જ્યાં જ્યાં મેં ગયા છે ત્યાં એમના બધાના આંખોમાં આંસુ હતા અને આપણે પોતાના આંખોમાં આંસુ આવી જાય એ પ્રમાણેની પરિસ્થિતિ હતી. હવે અત્યારે કહેવું મને વ્યાજબી નથી લાગતું કે મોટા માથાઓને બચાવવામાં આવે. મને તો એ જ છે કે ભાઈ આપના મારફતે ગઈકાલથી જે મીડિયા મારફતથી પણ સતત જે પ્રમાણે માહિતી આપવામાં આવતી હતી, સચોટ માહિતી હતી, બધા જ લોકોએ જોયું કે ભાઈ મીડિયા પણ જે પ્રમાણે જે બતાવી રહ્યું છે સાચી માહિતી બતાવી રહ્યું છે કે કોઈ પણ ગુનેગારને છોડવામાં ના આવે. એટલે હું તો મીડિયાના તમામ મિત્રોને ખાસ હું અભિનંદન આપું છું કે આપે જે પ્રમાણે કાલથી જે પ્રમાણે આ મોરચો સંભાળ્યો છે એના અંદર હું સમજુ છું કે જે કોઈ બચાવવાની કોશિશ બી કરતું હશે એ બચાવી નહીં શકે. કેમ કે જે માહિતી લોકો સુધી પહોંચી છે, જે માહિતી આપે લોકો સુધી પહોંચાડી છે, એ તમામ માહિતી લોકોએ પૂરી રાત મીડિયામાં ટીવીના સામે બેસીને જોઈ છે.